સલામુઅલૈકુમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આજે આપણે ગદ્ય નંબર 18 પરિતુષ્ટ યાસ્યતિ એટલે કે સંતુષ્ટ થઈને જશે. આ જે પરિતુષ્ટતા એટલે કે સંતુષ્ટ થવું, યાસ્યતિ એટલે કે જો, તો આ ગદ્ય આપણે આજે જોવા રહી રહ્યા છે. સંતુષ્ટ થઈને જશે. આપણને ખ્યાલ છે કે સંસ્કૃત સાહિત્યમાં નાટ્યકાર તરીકે મહાકવિ ભાસ તો શ્રેષ્ઠ નાટ્યકૃતિના સર્જન માટે મહાકવિ કાલિદાસ અને સામાન્ય જનમાનસની પાત્ર સૃષ્ટિના સર્જક તરીકે મહાકવિ શુદ્રક સુપ્રસિદ્ધ છે. તમે કદાચ સાંભળ્યું પણ હશે. મહાકવિ શુદ્રકની રચના મુચ્છકટિકમ નામના રૂપકની એમણે રચના કરી છે. એમના ખૂબ જ ઓછી માત્રામાં આ પ્રકારના રૂપકો મળે છે. એમાં મુચ્છકટિકમ એ મુખ્ય સ્થાને છે. બહુજન સમાજના પાત્રો, વ્યવહારો અને વિચારોના વર્ણનથી સંપન્ન કથાવસ્તુ લઈને મુચ્છકટિકમ આમ જનતાનું નાટક પણ કહેવામાં આવે છે. તો આ મુચ્છકટિકમમાં એક સમયના ધનવાન પરંતુ દાન કરીને ગરીબ બનેલા ચારુદત્ત એક નાયક તરીકે અને ગણિકાની સુશીલ ધનાઢ્ય તથા ગુણિયલ પુત્રી વસંતસેના એ બંનેના પ્રણયની કથા છે. આ નાટકના કથાવસ્તુમાં જે નાયિકા છે એ કેન્દ્ર સ્થાને છે. સાથે સાથે ઉદાર મનવાળા સત્પુરુષોને રાજાના દુષ્ટ સંબંધીઓ દ્વારા થતી હેરાનગતિની કથાને પણ આમાં આ કથા સાથે વણી લેવામાં આવી છે. અહીં આપણે જે મુચ્છકટિકમના 5મા અંકનો એ અંશ અહીં ભણવાનો છે. મુચ્છકટિકમના 5મા અંકનો ખ્યાલ રાખજો. અને મુચ્છકટિકમ એ શુદ્રકનું રૂપક છે. હવે અહીં જે છે વિષય પ્રવેશ માટે જોઈશું કે એમાં કઈ કથા લેવામાં આવી છે. આપણે જોઈ ગયા કે વસંતસેના એક ગણિકાની જે છે દીકરી છે. હવે વસંતસેના જે ચારુદત્ત છે, જે આપણી કથાનો નાયક છે, એના ઘરે બરાબર એ વસ્તુ પણ એનો પણ પરિચય લયો કે ચારુદત્ત જે છે એક સમયનો ધનવાન છે, પરંતુ દાન આપી આપીને શું થઈ ગયું છે? દરિદ્ર, ગરીબ બની ગયો છે. વસંતસેના ચારુદત્તના ઘરે પોતાના કિંમતી આભૂષણો જે છે એ થાપણ સ્વરૂપે મૂકે છે. હવે જે આભૂષણ ભરેલો દાબડો જે છે એની શું થઈ જાય છે? એ દાબડાની એટલે કે ડબ્બાની ચોરી થઈ જાય છે. તો એના બદલામાં ચારુદત્ત શું કરે છે? પોતાની પ્રિય પત્નીની બહુમૂલ્ય રત્નોની જે માળા છે એ વિદૂષક મારફતે વસંતસેનાને મોકલાવી દે છે. તે સ્વીકારી પણ લે છે, પરંતુ એ ત્યારબાદ વરસતા વરસાદમાં ચારુદત્તને મળવા માટે જાય છે. હવે ચારુદત્તને મળવા જાય છે, એના સમાચાર લઈને તેનો નોકર ચેત એટલે કે કુંભલિક આવે છે. જેના માટે સંસ્કૃત શબ્દ ચેત વાપરવામાં આવે છે, જે છે કુંભલિક. અને વસંતસેના આગમન વિશેની જાણ કરે છે. હવે વસંતસેનાના આગમનના સમાચાર ચારુદત્તને આપવા માટે વિદૂષક એને આડકતરા પ્રશ્નો પૂછે છે. હવે એના માટે એણે આડકતરી રીતે વસંતસેનાનું નામ કોઈ પણ રીતે ચારુદત્તના મુખમાંથી કાઢવું છે, પરંતુ વિદૂષક એ દરમિયાન પોતાની મૂર્ખતા જે છે, બુદ્ધિનું પ્રદર્શન કરે છે. આખરે ચેત જે છે, કુંભલિક જે છે, એની ઈચ્છા એ સફળ થવા દેતો નથી અને ચેત વસંતસેનનું નામ વિદૂષકના મુખેથી કઢાવવામાં સફળ થાય છે. એમાં જે હાસ્ય ઉત્પન્ન થયો છે એ હાસ્ય આપણે જોવાનું છે કે કઈ રીતે વસંતસેનાનું નામ જે છે કઢાવે છે.
તો આપણે શરૂઆત કરીશું ગદ્યની. હું અહીં સંસ્કૃતનું પુસ્તક સાથે લઈને બેસ્યો, જેથી સંસ્કૃતનું ગુજરાતી જે છે એ હું તમને અહીંથી કરાવીશ. પહેલા જે છે ચેત, એટલે કે ચેતનો અર્થ થાય છે નોકર કે દાસ. અહીં આપણે વસંત સેનાનું જે નોકર છે કુંભલિક, એ માનવાનું છે, એ છે ચેત. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને. અવેત માનવા, શું કહે છે? અરે ઓ ભાઈઓ સાંભળો. વેત એટલે કે સાંભળો. તો શું કહે છે? અરે ઓ ભાઈઓ સાંભળો. શું કહે છે? યથા યથા વર્ષત અભ્રખંડીય તથા તથા પુષ્ટિ ચર્મ તિમ્યતિ યથા યથા સિતવાન લગતિ તથા તથા મે હૃદયે વેપતે. યથા યથા એટલે કે જેમ જેમ. અભ્રખંડ એટલે કે શું થાય છે? વાદળો. હે ને? અભ્રખંડ એટલે કે વાદળો. વર્ષતી એટલે કે વર્ષી છે. તો અર્થ શું થશે? જેમ જેમ વાદળો વરસે છે. તથા તથા, તથા તથા એટલે કે તેમ તેમ. પુષ્ઠ ચર્મ, પુષ્ઠ ચર્મ એટલે કે પીઠની ચામડી. હે ને? શું થાય છે? તિમ્યતી, તિમ્યતી એટલે કે પલળવું, ભીંજાવવું. હે ને? તો જેમ જેમ વાદળો વરસે છે, તેમ તેમ મારી પીઠની ચામડી ભીંજાય છે અથવા તો પલળી રહી છે. યથા યથા, યથા યથા જેમ જેમ. શીતવાન, શીતવાન એટલે કે ઠંડુ પવન. શીતળ પવન, વાયરો જે કહો છો, શીતળ પવન વાય છે. લગતી લાગવું, બરોબર? લાગે છે. જેમ જેમ ઠંડો પવન લાગે છે. તથા તથા શું થશે? તેમ તેમ. મે હૃદય વેપતે, મે એટલે કે મારું. હૃદય, હૃદય વેપ એટલે કે હૃદય, અને વેપતિ, વેપતિ એટલે કે કાપવું. શું થાય છે? હૃદય કંપે છે. આખો શું થાય છે? એનું જે શ્લોક આપણો આવે છે વચ્ચે, કે જેમ જેમ વાદળ વરસે છે, તેમ તેમ મારા પીઠની ચામડી ભીજાય છે. જેમ જેમ ઠંડો પવન લાગે છે અથવા વાય છે, તેમ તેમ મારું હૃદય શું કરે છે? કંપી રહ્યું છે. પછી પ્રહસ્ય એટલે કે હસીને શું કહે છે? અહીં જે છે, વંશમ વાદયામિ સપ્ત છિદ્રમ સુષપ્તમ વીણા વાદયામિ સપ્તતંત્રી નંદતીતમ ગીત ગાયામિ ગદર્ભભ્યાસાનુરમ કો મે ગાને તંબુરો નારદો વા. તો અહીં એનો અન્વય જે થાય છે એકવાર, કે સપ્ત છિદ્રમ સુશબ્દમ વંશમ વાદયામિ સપ્તતંત્રીમ નંદયતીમ વીણા વાદયામિ ગદર્ભસ્ય અનુરૂપમ ગીતમ ગાયામિ ગાને મે તંબુરુ વા નારદ કહ. સપ્ત છિદ્રમ એટલે કે 7 કાણાઓ વાળી, 7 છિદ્રો વાળી. સુશબ્દમ એટલે કે મધુર અવાજ વાળી. વંશમ એટલે કે વાંસળી, વાંસળી માટે શબ્દ છે વંશમ. વાંસળી. વાદયામી એટલે કે વગાડવું, વગાડું છું. તો અહીં શું થશે? હું 7 છિદ્રો વાળી અને વાંસળી વગાડું છું. સુશબ્દમ મધુર અવાજવાળી, 7 છિદ્રોવાળી મધુર અવાજવાળી વાંસળી વગાડું છું. સપ્તતંત્રીમ એટલે કે 7 તારવાળી. નંદિતમ એટલે કે ઝંકાર કરતી, અવાજ કરતી. શું?
વીણા વાદ્યતે. વીણા એક પ્રકારનું તંતુવાદ્ય છે, આપણે એને વીણા જ કહીએ છીએ. એના માટે સંસ્કૃત પર્યાયી શબ્દ છે વીણા માટે તંત્રી, વલ્લાકી, વિપજ્જી. એના સંસ્કૃત શબ્દો છે, ખ્યાલ રાખવાનો છે. એમસીક્યુમાં પૂછાય તો વીણા માટેનો પર્યાય છે તંત્રી, વલ્લાકી, વિપજ્જી, જેને આપણે વીણા કહીએ છીએ. તો શું કહે છે કે હું 7 તારવાળી વીણા વગાડું છું. ગધર્ભ. ગધર્ભ એટલો ખ્યાલ હશે કે ગધેડું, ગધેડા માટે શબ્દ છે ગધર્ભ. તો ગધેડા જેવું શું કરું છું? ગધર્ભસ્ય અનુરૂપ, ના જેવું. ગીતમ ગાયામી, ગીત ગાઉં છું. ગધેડા જેવું હું ગીત ગાઉં છું. પછી શું કહે છે? ગાને મેં એટલે કે ગાવામાં, ને હું ગાઉં છું, ગાવામાં મારી આગળ, મેં અગ્રે મારી આગળ, તંબુરુ કે નારદ વળી કોણ. કહે છે હું 7 છિદ્રોવાળી મધુર અવાજવાળી વાંસળી વગાડું છું, 7 તારવાળી વીણા વગાડું છું અને ગધેડા જેવું ગીત ગાઉં છું. ગાયનમાં મારી આગળ તંબુરુ કે નારદ વળી કોણ. આગળ છે આજ્ઞપતો અસ્મિ આર્યયા વસંત સેના. આજ્ઞપ્ત અસ્મિ મને આજ્ઞા કરી છે. કોણે? આર્યયા વસંત સેના, મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે. કુંભલિક ગચ્છમ ત્વ, કુંભલિક તું જા. મમ આગમન આર્ય ચારુદત્તા નિવેદયતમ. આર્ય ચારુદત્તને મારા આગમનની જાણ કર. તદ આર્ય ચારુદત્તસ્યમ ગેહમ ગચ્છામી એટલે ગેહમ એટલે કે ઘરે. હું આર્ય ગચ્છામી એટલે કે જઉં. આર્ય ચારુદત્તના ઘરે જાઉં છું. એસ ચારુદત્ત વૃક્ષવાટિકા તિષ્ઠયતિ. તો આ રહ્યા ચારુદત્ત ક્યાં ઉભેલા છે? પુષ્પ વાટિકામાં. વૃક્ષ વાટિકા, પુષ્પ વાટિકામાં. એશું અપી દુષ્ટ બટુકઃ. હા, પેલો દુષ્ટ વિદૂષક પણ છે. તદ યાવત ઉપશર્મ્યામી તો પછી તો હું એની પાસે જાઉં. કથમ આચ્છાતી દ્વારમ પુષ્પ વાટિકાયાઃ. અને પછી તે શું કરે છે? તે પુષ્પ વાટિકાના દ્વાર જે છે તે શું છે? બંધ છે. ભવતું ભલે. એતસ્ય એટલે કે આ પેલા દુષ્ટ બટુકસ્ય, દુષ્ટ બટુકસ્ય ને સંજ્ઞામ દદામી. સંજ્ઞા એટલે કે ઈશારો, દદામી એટલે કે કરું. ઇતિ લોષ્ટ ગુટિકા ક્ષિપતિ. ઇતિ લોષ્ટ ગુટિકા, લોષ્ટ ગુટિકા, લોષ્ટ એટલે કે માટીની કાંકરી, ક્ષિપતિ ફેંકવું. તે શું કરે છે? માટીની કાંકરી જે છે એને ફેંકે છે. અહીં જે છે આપણે આજે એટલું જ રાખીશું. આ જે શ્લોકનું ભાષાંતર છે એ નોટમાં ઉતારી લેવાનું રહેશે.